સ્વાગત અભિવાદન મિત્રો। આજના વિડીયોમાં તમે જોઈ શકો છો યશસ્વીને આપણે તૈયાર થઈને લઈ જઈએ છીએ। ચાંદની સવારી આજે નથી કારણ કે એને થોડુંક પગમાં ખચકાટ જેવું લાગે છે આગલા પગમાં, એટલે એક દિવસ એને આરામ આપીએ છીએ। પણ એ દિવસના આરામમાં યશસ્વીની પ્રેક્ટિસ આપણે તબદીલ કરીએ અને જરૂરી છે। એક વિડીયો આગલો મેં કીધો તો એની અંદર તો જો આજે જે આપણે સ્ટેબલ છે સ્ટેબલથી જ યશસ્વીને આપણે સામાન કરીને લઈ જઈએ છીએ અને સરસ રીતે થોડુંક આજે એને અલગ એટલા માટે લાગે છે, મેં આજે તંગ થોડોક વધારે ટાઈટ બાંધી દીધો છે પહેલાંથી જ, લગામ બધું આ તે સેટ સરસ, એટલે થોડીક પગ મૂકી જોખી ના લે, હમણાં અંદર આવશે એટલે રેડી થઈ જશે। એ બાત બેટો જોઈ લો અત્યારે પરફેક્ટ આડી એવડી રીતે હાલે શું છે, કારણ કે મેં કીધું ને કે ઓલું પાછું નવું છે એટલે થોડીક એ પણ તકલીફ રહે। ચાલો બેટા લાગે પેટે જો થોડુંક આમ પાછળથી ઠાઠું ઊંચું કરી દે છે હું કે આ શું થઈ ગયું છે માથે। અઠવાડિયામાં 2 વાર આપણે પ્રેક્ટિસ આપી એટલે ધીરે ધીરે એને સરસ થઈ જશે। પણ પ્રેક્ટિસમાં તમે જ્યારે આવી રીતે એને ચલાવતા હોય સૌથી વધારે તો એ સારું, જેટલા ટ્રોટમાં પગ કાઢશે એટલા એના મસલ્સ ગેઇન થાય, તૂટે, અને સાથે સાથે છાતીનો ભાગ જે છે એ સૌથી વધારે મજબૂત આની અંદર બની શકે। ચલો બેટા કેન્ટર રીટ ટ્રોટ। મિત્રો જે પ્રોપર એકદમ વેની અંદર જે ટ્રોટ કહેવાય છે, જો અત્યારે યશસ્વીના જે પગ પડે છે આગલો જમણો પાછલો ડાબો, આગલો ડાબો પાછલો જમણો, આ રીતે ક્રોસના પગની ચાલ હોય અને પ્રોપર વેની અંદર જો એ આખી સીટ એની ઉછળે, ટૂંકમાં જ્યાં દડીનો ભાગ રહ્યો ને એ ઉછળે, તો આ જ્યારે ટ્રોટની પ્રેક્ટિસ થાય તો એ વેલ એન્ડ ગુડ। આમાં ચાલ વધારવામાં આવે ત્યારે એક્સટેન્ડેડ ટ્રોટ જેને કહેવાય છે, થોડીક લાંબી ટ્રોટ ચાલે અને જેટલી ઉછળતી ચાલે એટલી વધારે એને ને આપણને બેયને મજા આવે। ચાલો બડા ઝડપ કરો, ચાલો શાબાશ। જો તો હવે એની ચાલમાં ઝડપ થાય તો આપણને વધારે મજા આવે। તો એક્સટેન્ડેડ ટ્રોટ થોડીક લાંબી ચાલે, આગલા પગ લાંબા, ડ્રેસાજની અંદર કદાચ એક્સટેન્ડેડ ટ્રોટને વધારે મહત્ત્વ આપવામાં આવે છે। અને પછી જ્યારે કેન્ટર, સ્લો કેન્ટર હોય ત્યારે એ આપણને જમ્પિંગમાં ને એમાં મદદરૂપ થાય। તો આપણે એને હવે થોડીક કેન્ટરમાં ચલાવશું। ચાલો બેટા કેન્ટર, આ થોડીક આયમ આ રોડિયો કેન્ટર થઈ ગઈ। હવે ચલો કેન્ટર ચાલ યશસ્ભાઈ, ચલો કેન્ટર રા, આ દીદી ભાગે છે પણ આમાં ધીમે ધીમે બેટા કેન્ટર ધીમે ધીમે, શાબાશ। જો શાબાશ, ચલા ચલા, કેમ આજે હાલ આવે છે? ચલા આ થોડીક સ્પીડમાં ચાલે છે, આ કેન્ટર નહીં, કેન્ટર એકદમ સ્લો હોવી જોઈએ જે આ જમ્પિંગમાં ને એમાં ગેમમાં કામ લેવા માટે। ધીમે બેટા કેન્ટર ધીમે ધીમે, હા જો આ ચલા ચાલ ચાલ ચાલ, વેરી ગુડ, ચાલા હે બસ, ચાલો અહીં આવી જાઓ, ચાલો બેટા હાલો હાલે હાલો 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 આવી જાઓ અહીંયા। તો લંજિંગ ટાઈમે તમે આ બધી પ્રેક્ટિસ આપો ત્યારે એને વધારે બધી મદદ મળે શીખવામાં। આ તે તમને એક બીજી ઘોડીનો પરિચય કરાવીશ, પણ એ પહેલાં સાથે આપણે આને હજી એક રાઉન્ડ આ દિશાની અંદર દઈ દઈએ છીએ જે વિડીયોમાં હું તમને નથી બતાવવાનો। જો મિત્રો આજે 2 નવા અશ્વને તમને મુલાકાત, જો કે લાડુને તમે જોઈ છે, લાડુની હારવારે જે પવન નામનો ઘોડો છે સરસ ચાલે છે, રેવાલ અને દોડ બે। હવે આગળ વિડીયોમાં તમને બતાવીશ।
જો મિત્રો આજે ઘોડા બે છે, માણા જાજા થઈ ગયા. અને એક ઘોડી આ લાડુ આપણે મેં કીધું એમ તમે વિડીયોમાં જોઈ. અને બીજો ઘોડો આ છે જે જો સિંધી મારવાડી થોડોક હાઇટ બાઇટને લઈને જોરદાર જબરજસ્ત. એની ચાલ તમે આગળ જોઈ, હજી આપણે આગળ થોડીક બતાવશું એટલે તમને ખ્યાલ આવી જાય. વાહ વાહ. મિત્રો જીવનમાં પવન બહુ મહત્વનો છે. એટલે આવી કારણ કે ઉનાળો છે ને, ગરમી થાય થોડીક વધારે. એટલે યારે પવન ઘોડાને તમે જોયો કેવો લાગે તમને, એની ચાલ વાલ કોમેન્ટ કરજો. અને આપણે પાછા આગળ સવારીમાં જોતા રહેવું. હવે પાછા એક દી બધા ઘોડા ભેગા કરી અને સરસ મોટી સવારી કરશું આસપાસ, તો એ તમને વિડીયોમાં ખબર પડતી રહે. તો મળીએ. પ્રી મોન્સૂન એક્ટિવિટી થોડી ઘણી શરૂ થઈ ગઈ છે, એટલે ખેતર ખેડવાના તેને બધું. પણ એ પાછું એક અલગથી વાત કરશું. પણ આજે યશસ્વીને ટ્રેનિંગ, લાડુ અને પવન કેવું લાગે છે કોમેન્ટ તમારાથી થાય તો કરજો. બાકી જોયા કરો, મોજ કરો.